અંકલેશ્વરમાં પવિત્ર વિધિના નામે મહિલા સાથે 63,000ની છેતરપિંડી. અંકલેશ્વરમાંથી આસ્થા અને અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવી છેતરપિંડી કરવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકની હદમાં આવેલ જલધારા ચોકડી પાસે એક વયસ્ક મહિલાને વાતોમાં ભોળવી બે અજાણ્યા ઠગો હજારોના સોનાના દાગીના સેરવી ફરાર થઈ ગયા છે. અંકલેશ્વરની જલધારા સોસાયટીમાં રહેતા 55 વર્ષીય રંજનબેન જીઆરડીસીની જલધારા ચોકડી પાસે ફૂલ વેચવાનો વ્યવસાય કરે છે. ગત 22 જૂનના રોજ બપોરે આશરે 2 વાગ્યાના સુમારે જ્યારે તેઓ પોતાની લારી પર હતા ત્યારે આશરે 50 વર્ષની ઉંમરના એક અજાણ્યા પુરુષ અને મહિલા તેમની પાસે આવ્યા હતા. આ ઠગ ટોળકી રંજનબેનને ભગવાનના નામે અને દાગીના પવિત્ર કરવાની વિધિના બહાને પોતાની જાળમાં ફસાવ્યા હતા. ગઠિયાઓએ મહિલાને વિશ્વાસમાં લઈ તેમના કાનની સોનાની બુટ્ટીઓ તેમજ નાકનો સોનાનો દાણો જેની અંદાજિત કિંમત ₹63,000 થાય છે તે કઢાવી લીધા હતા. ત્યારબાદ નજર ચૂકવી આ અજાણ્યા શખ્સો કિંમતી દાગીના લઈને રફુચક્કર થઈ ગયા હતા. મહિલાને છેતરાયા હોવાનો અહેસાસ થતાં જ મહિલાએ તાત્કાલિક પોતાના પરિવારને જાણ કરી હતી. સમગ્ર મામલે ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ અજાણ્યા પુરુષ અને મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તે હું તઈથી ફૂલનો ધંધો કરું છે, તઈથી એમ ચાલતી ચાલતી આવી ગઈ. તે માણસ મને મળ્યું, મને પૂછ્યું આ ડ્રેસ આંખના દવાખાના કઈ છે. તો મેં એને કીધું કે જલધારા તે આપણા સરદાર પાર્કમાં જાઓ અને તઈ પૂછી લેજો, મને ખબર નથી. એમાંથી એક બાઈ આવી, એને મને ઝાલી દીધું. પછી મને તઈથી અહીં લઈ આવ્યા, સોનેની બુટ્ટી કાઢી લીધી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે? પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી, બધું થઈ ગયું છે. હવે કેટલા લોકો હતા? બે જ હતા, એક જેન્ટ્સ એક બૈરી.